ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મગ બ્રેડ ટોસ્ટ. તો એના હારું આપણે જોઈએ મગ. તો આપણે 1 કપ મગ લીધા છે અને બ્રેડ. તો આ 6 થી 8 બ્રેડ લીધી છે. તો આપણે બ્રાઉન બ્રેડ લીધી છે. તમે કોઈ પણ બ્રેડ લઈ શકો. અને બટેટા તો 2 બટેટા લીધા છે મોટા આ રીતના આપણે. અને મારે આમાંથી શાક થોડુંક બનાવશું એટલે થોડુંક વધારે લીધું છે. તમે તમારી રીતે થોડુંક ઓછું લઈ શકો એમ, કેમ કે રસોઈ તો બનાવવાની હોય એટલે ભેગું બફાઈ જાય એમ. અને મસાલામાં બીજું થોડુંક લીલું લસણ લીધું છે આપણે, લીંબુ જોઈએ અડધું, લીલા ધાણા અને આદુ મરચાં અને મીઠું સ્વાદ પ્રમાણે, તેલ જોઈએ અને પાણી જોઈએ. બસ એટલે જ આપણે રેગ્યુલર આટલા જ મસાલા નાખીને બનાવશું. તો પહેલાં આપણે આ મગ છે એને આપણે વાટકામાં નાખીને ધોઈ નાખીશું. અને આપણે હવે કુકરમાં લઈ લેવું મગને. અને બટેટા, તો બટેટા આપણે મોટા છે તો થોડુંક એને આપણે ટુકડા કરીશું આ રીતે, એટલે બાફવામાં ઈઝી થાય. બટેટા ધોઈ નાખવાના એકદમ. આમાં આપણે નાખીએ હું પાણી. તો આ રીતે આપણે મગની ઉપર થોડુંક પાણી હોય એ રીતે પાણી જોઈએ એમ, આ રીતનું. આમાં આપણે મીઠું નાખી દઈએ હું બાફવામાં. અને હવે મૂકી દે હું ગેસ પર. ગેસ ચાલુ કરશું અને કુકરનું ઢાંકણું બંધ કરી દે હું. તો આને આપણે 3 વિસલ થવા દે હું, બાફી લે હું. આને આપણે હવે ખોલીને જોઈ લે હું. તો મગ ને બટેટા બે આપણે બફાઈ ગયા છે આ રીતના. તો આને કાઢી લેવું આપણે બહાર. તો જરૂર પ્રમાણે આપણે બનાવવાનું. તો મારામાં જ શાક બનાવવું છે એટલે મેં વધારે બનાવ્યું. પહેલાં મેં કીધું એમ કે છોકરાઓ તો આ સેન્ડવિચ ખાઈ લે, તો મારે મારા હસબન્ડ માટે એનું શાક બનાવવાનું. તો મગ આપણે આમાં કાઢી લેવું આ રીતે, પાણી એમાં ને એમાં રહેવા દે હું. આટલું આપણે બનાવશું. તો અડધો કપ મગ જેટલા આપણે આમાં લીધા છે અને 3 બટેટા કટકા આપણે એ રીતના. બીજું આપણે આમાં રહેવા દે હું. તો તમે તમારી હિસાબે બનાવી શકો એમ. તો આપણે આમાં 4 થી 5 સેન્ડવિચ જેવું બનશે એટલું બનાવશું આપણે એમ. આને થોડુંક ઠંડુ થવા દે હું મગને. અને બટેટા છે એની આપણે છાલ કાઢી લેવું. તો હવે આપણે આ મરચાં છે એને સુધારી લેવું. તો આમાં ડાયરેક્ટ આમાં જ આપણે સુધારી લેવું, ઝીણા થોડાક આ રીતના. તો તમે તમારી તીખાશ પ્રમાણે મરચાં નાખી શકો. આપણે તીખી મરચી લીધી છે કેમ કે આપણે આમાં લાલ મરચું નથી નાખતા એટલે. તો તમે તમારા હિસાબે નાખી શકો એમ. તો બધાય મરચાંમાં આપણે સુધારી લેવું. તો મરચાં આપણે એમાં નાખી દીધા છે. હવે આદું છીણીને નાખશું આ રીતે. છાલ કાઢી લીધી છે આપણે એને.
મગ હોય એટલે થોડુંક આદું નાખવાનું સારું. અરે સકાશ નાખવાનું. તો આદું આપણે એમાં નાખી દીધું છીણીને. હવે લીલું લસણ ને લીલા ધાણા. હવે આપણા બટેટા છે એને છાલ કાઢી લીધી છે, તેને આપણે આ રીતે દબાવી નાખીશું આ રીતના. તો બટેટા હવે આપણે આમાં નાખી દે. હું આ રીતે થોડાક દબાવીને મિક્સ કરી લેવાના. છોકરાઓને તમે ટિફિનમાં બનાવીને આપી શકો એમ. તો મગને બફાતા વાર ન લાગે. 2 થી 3 સીટીમાં એકદમ આરામથી થઈ જાય. હવે આમાં આપણે નાખી દઉં લીંબુ. તો તમે ટેસ્ટ પ્રમાણે નાખી શકો. પાટલામાં આટલું 1 લીંબુ નાખીએ તો સારું, સ્વાદ સારો આવે. થોડુંક મીઠું નાખીશું. આપણે બાફવામાં તો નાખ્યું હતું, પણ તોય થોડુંક નાખી દઈએ. હવે આ બધું મિક્સ કરી લેવું. તો છોકરાઓ મગ ન ખાતા હોય ને તો આ રીતે ખાશે. તમે બ્રેડમાં બનાવીને આપશો એટલે. આ બધું આપણે આ રીતે મિક્સ કરી લેવું. ને તમારે હળદર નાખવી હોય કલર સારું તો નાખી શકો. હું આનો ઓરિજિનલ કલર રાખું છું એમ. કે હળદર તો આપણે લગભગ સેન્ડવિચમાં બધે નાખતા જ હોય, ટોસ્ટમાં. પણ આ રીતે આનો ઓરિજિનલ મગનો કલર આપણે રાખશું. તો આપણે મસાલો આ રીતે તૈયાર કરી લીધો છે. તો હવે આપણે બ્રેડમાં લગાવી લેવું. તો આમાં આપણે ઉપર લગાવશું મસાલો. એકદમ મસ્ત લાગશે ખાવામાં. મગ ને બટેટા બેયનો સ્વાદ અસલ આવશે. થોડોક મસાલો વધારે નાખવાનો. તો બીજી બ્રેડ એની ઉપર રાખી દે આ રીતે. ગેસ ચાલુ કરી દે. આ રીતે આપણે તવીમાં શેકશું. આમાં તેલ નાખી દેવું થોડુંક. થોડુંક ગરમ થવા દેવું. ત્યાં બીજી બ્રેડ તૈયાર કરી લેવું. આને આપણે લગાવી લીધું છે. એની ઉપર બીજી બ્રેડ રાખી દેવું આ રીતે. અને આ તવી આપણી હવે ગરમ થઈ ગઈ છે. તો આને આપણે શેકી લેવું. ગેસ ધીમો કરી દેવું એકદમ. એક બાજુ શેકાય પછી ફેરવી લેવું. જરૂર પડે તો થોડુંક તેલ તમે સાઈડમાં નાખી શકો. જેવું તમારે કડક કરવું હોય એ પ્રમાણે તેલ નાખી શકો. આ
આ રીતે બે બાજુ શેકી લેવાનું. અને બે બાજુ આપણે શેકી લીધી છે તો ઉતારી લેવું અને બીજી શેકી લેવું એ રીતે તેલ નાખીને. ગેસ ધીમો કરી દેવાનો કેમ કે આપણે આ લોઢાની છે એટલે તરત જ તપી જાય એમ. તો આને આપણે આ રીતે શેકી લીધીશ બે બાજુ. ગેસ ધીમો રાખીને શેકવાનું. આને ઉતારી લેવું અને આ આપણે આ રીતે બનાવશું. ખાલી એક જ બ્રેડમાં મસાલો રાખીને આમાં થોડુંક તેલ નાખશું અને પહેલાં એને બ્રેડ છે એ બાજુ શેકશું. એકદમ મીડિયમ ગેસ રાખીને શેકવાનું. એ બાજુ શેકાઈ જાય પછી અને આપણે આ મસાલા બાજુ શેકશું. આ રીતે એકદમ સરસ લાગે. થોડુંક તેલ નાખશું. તો આને આપણે આ રીતે બે બાજુ પકાવી લીધું. બ્રેડ બાજુ અને મસાલા બાજુ આ રીતે તમને એકદમ સરસ લાગશે એમ. તો આને ઉતારી લેવું. ગેસ બંધ કરી દેવું. બીજી પછી બનાવશું. આને કટ કરી લેવું. આ રીતે એકદમ સરસ લાગે. નાને કેચપ આવી રહે કે કોઈ પણ ચટણી આવી રહે તમે ખાઈ શકો. ખજૂર આંબલીની ચટણી છે કે લીલી ચટણી છે કે એકદમ ટેસ્ટમાં મસ્ત લાગશે. આને આપણે કાપી લેવું. તો આપણે કટ કરી લીધી આ રીતે અને આ આમનું. તો આ રીતે છોકરાઓને ભાવશે. એકદમ સરસ ટેસ્ટ આવશે એમ. થોડુંક કાપવાનું તો ઠીક ચાલે. તો તૈયાર છે આપણા બ્રેડ મગ ટોસ્ટ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા બ્રેડ મગ ટોસ્ટ.